તમે જો છો ક્યાં જાય છે ઇન્સાન પોલિટિશિયન લોકો કેવી રીતના હોય છે કે એ લોકોનો દેખાવ ના દેવાય કે ભાઈ અમે કર્યા છે ભાઈ la justice est indépendante અમારે ત્યાં ટ્રિબ્યુનલમાં અમે ના કરે દખલગીરી ના કરે છે ને કાંઈ દુનિયાની અંદર છે ને એટલે બધાને કહે કે જસ્ટિસ કઈ છે કે બિચારો ઓલો તો કાંઈ નથી अच्छा शोराई हल्कावी भाइयों पैसा ऊपर पैसा दिनार में दिरहम आ थैली भराई गई आ काम કર્યા શું કરે છે શોરાઈ કાગળ લે છે દીકરે કાઢે છે અલ હુસૈન ખરજા અન હદ્દિહી ફલયુક્તલ બિસૈફ જદ્દિહી હુસૈન ઇસ્લામના દાયરામાંથી નીકળી ગયા છે તો એના નાનાની જ તલવારથી એને કતલ કરવામાં આવે સમજાય છે ભલભલેલા શોરાઈ આલિમ હતા ફકીહ હતા સમજ્યા ને પણ બે પૈસાના ગુલામ હતા क्या उमर साथ गयो एवा तो कई एग्जाम्पल છે મારા પાસે પણ હું અહીં મારી વાતને ખતમ કરું છું ખબર પડે એ માટે આપણને હકનો રસ્તો જોવો હોય તો ચહેરો જોઈને રસ્તો ના જોવો જોઈએ રસ્તો જોઈને ચહેરો જોવો જોઈએ સમજાય છે શું કહેવા માંગુ છું જે લોકો શોરાઈહને માનતા હતા શોરાઈહ મોટા કાઝી છે મોટા શીશ છે એટલે જ્યારે એ લોકો જોયા કે હવે આ શીશ ઇમામે હુસૈનનો વિરોધ થઈ ગયો છે તો એ લોકો આવેગમાં જો શોરાઈહની વાત માની જાય તો એ લોકો પણ શોરાઈહના સાથે ગુમરાહ થઈ જશે પણ જ્યારે એ લોકો જોઈ કે શોરાઈહ જ્યાર સુધી હક સાથે હતો ત્યાર સુધી અમે એનું માન રાખે પણ જ્યારે હકના દાયરામાંથી નીકળી ગયો તો અમે એના મુખાલી છીએ સમજે એક માણસ છે ચહેરા જોઈને હક જોઈ એનો અર્થ શું થાય તમને ખબર છે ઈ ચહેરો જો રસ્તો બદલાવી નાખ્યો તો મને તો એમ જ થાય કે ભાઈ ઈ તો હક જ છે એટલે હું એ બદલાવી નાખું એના સાથે ના રસ્તો જોઈને ચહેરો જો ચહેરો જોઈને રસ્તો ન જો સલાવત પર મોહમ્મદ વ આલે મોહમ્મદ બસ મારા ભાઈઓ બધાને કબરમાં જવાનું છે બધાને ખબર છે ગયા અઠવાડિયે કે 10 દિવસ પહેલા ટોટાલનો પેદેશ એની ચેક પ્રિવેમાં હતો છે ટોટાલ ને આપણે એસન્સ ભરે છે એનો પેદેશ એની ચેક પ્રિવેની અંદરમાં હતો આરા મિશનમાં ગયો શું થયું હા ન જેફ દેખાય છે ન પોતે દેખાય છે એક્સિડન્ટ મરી ગયો છે બધાને જવાનું છે આજ બધાને આ દુનિયામાં એક વાર જવાનું છે બસ બસ આઝાદારાની સૈયદ સમજ જાઓ ને આજ આપણને મૌલા હસનના ફરઝંદની શહાદતનો જિક્ર કરો अगर આપણને જનાબે કાસિમને ઓળખવું હોય ના તો આપણે હસન હુસૈનને ઓળખવાની કોશિશ કરીએ આજની રાત ભારે છે બહુ ઓબ્સ્ટાકલ થતા છે સલાવત પર મોહમ્મદ વ આલે મોહમ્મદ અલ્હમ્દુલિલ્લાહ હવે તો સાવ દરવાજા બંધ થઈ ગયા કોઈને ઘર હોય છે તોય નહીં કરી શકે चाबी हो तो चाबी बंद करना तुम शाम तो भाइयों आज आपने मौला हसननी औलादનો जिक्र કરવાનો છે હસન ને હુસૈન ને ઓળખી આપણે તો આપણને સૈયદ આપણને જનાબે કાસિમ જાણતા છે કે કોણ છે તમે જો જેટલી આયત ને હદીસ છે તમને નહીં દેખાય બહુ જૂજ એવું દેખાશે કે જ્યાં હસન નું નામ હોય તો હુસૈન નું નામ ના હોય છે
અલ્લાહ પર એક્વિલિબ્રિયમ રાખ્યો છે. આયત તથહીર છે, આયત મુબાહિલા છે, જેટલી આયત જ્યાં હસન છે ત્યાં હુસૈન છે. એવી જ રીતના મૌલા રસૂલુલ્લાહની હદીસની અંદર જ્યાં હસનનો zikr છે ત્યાં હુસૈનનું સેપારેટ નથી થતા. અલ હસન વલ હુસૈન સૈયદા શબાબ અહલી જન્નહ, અલ હસન વલ હુસૈન ઇમામાને કામ વ કાઅદા. હસન હુસૈન બે સાથે જ, અલગ જ નથી, કોઈ રીતે અલગ નથી. જોતા રકાન જ્યાં હસનનો zikr ત્યાં હુસૈન છે. એક દિવસ છે બે ભાઈ આવ્યા, નાના સાવ નાની ઉંમર, 3-4 વર્ષના, 1 વર્ષનો ફરક છે બે ભાઈ છે. આવ્યા બે કઈ લખ્યા હતા કાગળમાં કઈક. એની માં લીધી છે, મમ્મા અમારા બેમાંથી એક રીતિઓ કેના સારા છે, કેના અક્ષર સારા છે મમ્મા? માં ગભરાઈ ગઈ, ફેસલો કેમ કરો? માના ઘરામાં મોતીનો હાર હતો, મોતી. માં એ મોતીના હારને કાઢી નાખી, એ મોતી બધા પથરાઈ ગયા. માએ કીધું જે બચ્ચું તમારામાંથી વધારે મોતી વીણી શકશે એના અક્ષર સારા. બે ભાઈ વીણવા લાગ્યા, એક મોતી રહી ગયું, કેને મળે બેમાંથી છેલ્લો. જિબ્રાઈલ આવીને એક મોતીના 2 ફાડા કરી નાખ્યા, જેથી બે એક લઈ ગઈ. કાંઈ એમ ન થાય કે કાલે હસનને અફઝલિયત મળી ગઈ કે હુસૈનને અફઝલિયત મળી ગઈ. સમજાય છે? આ છે હસન હુસૈન. એક દિવસ બે બચ્ચાઓ રમતા હતા, બે બાળક. મૌલા રસૂલુલ્લાહ બેઠા હતા તો જનાબે ફાતિમા જોઈ રહ્યા છે, રસૂલુલ્લાહ ઇમામે હસનને હિંમત આપી રહ્યા છે. હસન જલ્દી કર, આમાં ન જા, આમાં કામયાબ લે. જનાબે ફાતિમાને કહ્યું, બાબા તમે ઇમામે હસનને તમે હિંમત આપી રહ્યા છે, હુસૈનને નથી આપતા. રસૂલુલ્લાહ શું કહે છે? બીબી, એ દીકરી જે હું જોઈ રહ્યો છું તમે નથી જોતા. હું જોઉં છું જિબ્રાઈલ આવીને હુસૈનને હિંમત આપી રહ્યા છે, એટલે હું હસનને હિંમત આપું છું. એવું ના થાય કે હસનને હિંમત મળે, હુસૈનને મળે અને હસનને ન મળે. બે નહીં કીધું, બે ભાઈ જુદા થતા જ નથી, સાચો સાથ. બસ આ ચિંતા હતી હસનની કે જ્યારે કરબલાનો બનાવ બનશે ત્યારે મારા ભાઈ એકલા હશે. એકલા કેમ કરશે? સમજે છે? આખી જિંદગી સાથે રહ્યા હોય તો આ ચિંતા કેમ થશે? એટલે જ્યારે શહીદ થાય છે તો એના પહેલા મૌલા ઇમામે હસન બિસ્તર પર છે, ઝેર પીરાવવામાં આવ્યો હતો, ઉપવાસો દેવામાં આવ્યો હતો, લોહીની ઉલટી કરે છે, કલેજા ઉપાડે છે, વસિયત છેલ્લી કરે છે. હસનને બોલાવે છે, અહીંયા તો ફરઝન કાસિમને બોલાવે છે. ફરઝન કાસિમ 4 વર્ષના કાસિમ છે. હાથમાં તાવીઝ બાંધે છે. દીકરા, અગર જ્યારે પણ જે સમયે તમારા ચચા ઉપર મુસીબત પડે અને તમને એમ થાય કે હવે આનાથી કોઈ મોટી મુસીબત નથી આવવાની, ત્યારે એ તાવીઝ લઈ અને ચચાના હાથમાં સુપુર્દ કરી દેજો કે ચચા આ તાવીઝ વાંચો તા પપ્પાએ આપ્યું છે. ભાઈઓ, ફરક છે. આપણે આપણા બચ્ચાઓના હાથમાં તાવીઝ બાંધે છે જેથી અલ્લાહ એની હિફાજત કરે, પણ કાસિમનો તાવીઝ શહાદતનો તાવીઝ. બસ રાસ્તાની અંદર રાત, જ્યારે આશુરની રાત થઈ છે, આશુરની રાતના જ્યારે મૌલા હુસૈન એક એકને કહી દીધું કે તમે શહીદોની ફહેરિસ્તમાં છો, તો જનાબે કાસિમથી ન રહેવાનું. જનાબે કાસિમ કહે છે, ચચા બધા શહીદોના ફહેરિસ્તમાં છે, મારું નામ છે કે નથી? હું છું કે નથી? ત્યારે મૌલા હુસૈન પૂછે છે કે અહીં મારા ફરઝન, અહીં કાસિમ, એટલું તો બતાવ કે ભલા તમારી નજરમાં મોત કેવી છે?
ત્યારે જનાબે કાસિમ કહે છે, ચચા આહલા મિનલ અસલ, અરે મદ કરતા પર મારા માટે મોત મીઠી છે. એ માટે ઇમામે હુસૈન સમજી ગયા કે હા હવે કાસિમ પણ તૈયાર થઈ ગયા છે. પણ કહેતા નથી. ઇમામે હુસૈન કહે છે, અહીં દીકરા કાસિમ, કાલનો દિવસ એવો દિવસ હશે કે અલી અસગર પણ બાકી નહીં રહે. હા, આઝાદારા ને સૈયદ શુહદા, આશુરનો દિવસ આવ્યો. આશુરનો દિવસ આવે છે, એક પછી એક શહીદ થાય છે. જનાબે કાસિમ કેટલી વાર આવે છે રજા માંગવાને, ઇજાઝત માંગવાને. ઇમામે હુસૈન આપતા નથી ઇજાઝત. અજરકુમ અલલ્લાહ. હા, આઝાદારા ને સૈયદ શુહદા, જનાબે કાસિમ સમજે છે હું યતીમ છું, મારા બાબા નથી, એટલે મારી ઇજાઝત કબૂલ નથી કરવામાં આવતી. એ માટે માં પાસે આવે છે, ઉમ્મે ફરવા પાસે આવે છે. માં, હું સવારથી કેટલી વાર ગયો ઇજાઝત માંગવા માટે, પણ ચચા મને ઇજાઝત નથી આપતા. આઝાદારા ને સૈયદ શુહદા ઉમ્મે ફરવા જનાબે ઝૈનબ પાસે આવે છે. ઝૈનબ ને કહે છે, ऐ शहजादी, બધાની કુરબાની કબૂલ કરવામાં આવે છે. શા માટે મારા ફરજંદને રજા નથી આપવામાં આવતું? શું મારો દીકરો યતીમ છે? એ માટે એની ઇજાઝત કબૂલ નથી કરવામાં આવતી. આઝાદારા ને સૈયદ શુહદા જનાબે ઝૈનબ મૌલા હુસૈન ને કહે છે કે બાપી ઉમ્મે ફરવાની શિકાયત છે, તમે બધાને ઇજાઝત આપો છો, પણ શા માટે તમે કાસિમને ઇજાઝત નથી આપતા? અજરકુમ અલલ્લાહ. હુસૈન સમજાવે છે, બાપીને કહો, ઉમ્મે ફરવાને કહો, બાપી એક બેવાનો સહારો કોણ હોય છે? એના પાસે શૌહર નથી હોતો. બેવાનો સહારો એની ઔલાદ હોય છે. કાસિમ અરે બેવાનો સહારો છે. અગર હું ઇજાઝત આપી દઉં તો અમને ફરવા બાપીનો સહારો કોણ રહેશે? આઝાદારા ને હુસૈન ઇજાઝત નથી આપતી. અહીંયા કાસિમને યાદ આવી ગયું કે બાબાએ કીધું હતું અગર ચચા ઉપર મુસીબત પડે તો આ હાથમાં તાવીજ બાંધું છું. એ તાવીજ લઈને અરે ચચાને સ્પૂર્દ કરી દે છે, ચચાને આપી દે છે. જનાબે કાસિમ દોડતા દોડતા જાય છે, તાવીજ લઈને, તાવીજ ખોલીને કહે છે ચચાને, ચચા જાન, આ બાબાનો તાવીજ આપેલો છે, કીધું છે કે તમને હું સ્પૂર્દ કરું. આઝાદારો રિવાયત લખે છે મૌલા હુસૈને તાવીજને ખોલે છે. શું દેખે છે? ભાઈ હસનના અક્ષર છે. અરે મુબારક અક્ષરને જોઈ આંખોમાં આંસુ વહેવા લાગે છે. અરે ભાઈની યાદગાર તાજી થઈ જાય છે. બોસો લે છે, એમાં લખેલું છે, અરે મારા પૈયા, હું તો કરબલામાં નહીં હોઉં, અરે હું નહીં હોઉં, પણ મારા વતી મારા ફરઝંદ કાસિમની કુરબાની કબૂલ કરજો. હવે તો હુસૈન મજબૂર થઈ ગયા. અરે ભાઈનો હુકમ છે. આઝાદારો ઇજાઝત મળે છે. અરે 14 વર્ષના હતા, 14 વર્ષના હતા. અલ્લાહ આપણી ઓલાદને સલામત રાખે. 14 વર્ષનો લાલ ફૂલ જેવો બચ્ચો આજ અબ્બાસને સવાર કરે છે.